મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં પેટા હિસાબનીશ સબ ઓડિટર અથવા તો હિસાબનીશ ઓડિટર જેવી વિવિધ ભરતીઓ છે એ જાહેર કરવામાં આવેલી છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. પગાર ધોરણ તમે જોઈ શકો છો, 26,000 રૂપિયા પેટા હિસાબનીશનો અને 49,600 હિસાબનીશ અથવા તો ઓડિટરનો પગાર છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની અહીંયા તમે જોઈ શકો છો 1/3/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે, જેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 116 જેટલી જગ્યાઓ છે અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક વર્ગ 3ની કુલ 150 જગ્યાઓ પર ભરતી છે એ કરવાની થાય છે. મિત્રો, આ બંને ભરતીઓ છે એ મળી અને ટોટલ 266 જેટલી જગ્યાઓ પર ભરતી છે એ કરવાની થાય છે. ફોર્મની તારીખ તમે જોઈ શકો છો 15/2 આજે બપોરે 2 વાગ્યાથી લઈ અને 1/3/2024 સુધી રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બાકી મિત્રો, વધુ માહિતી માટે તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. હવે આપણે વાત કરીશું જગ્યા વિશે. તો અહીં મિત્રો, પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની જે જગ્યા છે એમાં 116 જેટલી કુલ જગ્યાઓ પર ભરતી કરવાની છે, જેમાં કક્ષાવાર બિન અનામત જે પુરુષ ઉમેદવારો છે એમાં 49 જગ્યા છે, આર્થિક રીતે નબળામાં 11 જગ્યા છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી માટે 31 છે, અનુસૂચિત જાતિ 8 અને જનજાતિ 17. ત્યાર પછી મહિલા કક્ષાની વાત કરીએ તો મિત્રો, એમાં બિન અનામતમાં 17, ત્યાર પછી ઈડબ્લ્યુએસમાં 4, ઓબીસીમાં 10, અનુસૂચિત જાતિમાં 2 અને અનુસૂચિત જનજાતિમાં 6 જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. મિત્રો, આમાં માજી સૈનિક 12 જગ્યાઓ છે અને દિવ્યાંગ માટે 5 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યાર પછી હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક વર્ગ 3ની જે જગ્યા છે એમાં કુલ જગ્યા 150 જેટલી છે. એમાં મિત્રો, જે પુરુષ ઉમેદવાર છે તેમાં જનરલ કેટેગરીમાં 63 જગ્યા છે, ઈડબ્લ્યુએસમાં 15 છે, ઓબીસીમાં 40 છે, અનુસૂચિત જાતિમાં 10 અને જનજાતિમાં 22 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. એ જ રીતે મહિલાઓની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 21 છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસમાં 5 છે, ઓબીસીમાં 13, અનુસૂચિત જાતિમાં 3, અનુસૂચિત જનજાતિમાં 7 અને માજી સૈનિકની અંદર 15 જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. દિવ્યાંગ ઉમેદવાર માટે 6 જેટલી જગ્યાઓ અનામત રહેશે. મિત્રો, કુલ 266 જેટલી જગ્યાઓ તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીં જે દિવ્યાંગ ઉમેદવારો છે એમાં મિત્રો કઈ રીતે અનામત મળવા પાત્ર છે, કેટલી જગ્યાઓ અહીં રિઝર્વ રહેશે, એના વિશે તમને માહિતી આપી છે, જે તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. ત્યાર પછી અહીંયા એની કેટેગરી અલગ અલગ આપેલી છે, જેમાં કેટલાથી કેટલા ટકા દિવ્યાંગતા હોય તો એમને કઈ કેટેગરીની અંદર લાભ છે એ મળવા પાત્ર છે. ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીશું પગાર ધોરણ શું રહેશે. તો અહીં નાણાં વિભાગનો જે ઠરાવ છે એ મુજબ પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની જે જગ્યા છે એમાં 26,000 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ રહેશે. ત્યાર પછી હિસાબનીશ ઓડિટર અને પેટા તિજોરી અધિકારી માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર રહેશે. મિત્રો, 5 વર્ષ પછી જ્યારે તમે કાયમી થશો ત્યારે લેવલ 7 મુજબ તમને પગાર ધોરણ છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે એ રોજ 20 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે મિત્રો, આમાં અનામત કેટેગરીમાં જે લોકો આવતા હોય એમને છૂટછાટ મળવા પાત્ર રહેશે, જે અહીંયા તમે જોઈ શકશો. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું કે જે અનામત કેટેગરીની અંદર આવે છે તો એમાં મિત્રો ઈડબ્લ્યુએસ છે, ત્યાર પછી ઓબીસી કેટેગરીમાં હોય તો એમને જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે પ્રમાણપત્ર હોય છે, જે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર હોય છે, તો એની અહીંયા તારીખ તમે જોઈ શકો છો 1/4/2021 અથવા તો એ પછીનું હોય તો મિત્રો અહીંયા આગળ તમે એ છે એ એપ્લાય કરી શકો છો, અન્યથા તમારે નવું છે એ કઢાવવાનું રહેશે. તો અહીંયા ચોખવટ કરેલી છે, તમને તારીખ પણ આપેલી છે. તો 1/4/2021થી અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે 31/3/2024, તો આની વચ્ચેની તારીખમાં તમે કઢવેલું હોય તો તમે આ પ્રમાણપત્ર છે એ એલિજિબલ ગણાશે, અન્યથા તમારે નવું કઢાવવાનું રહેશે. ત્યાર પછી તમે ફોર્મ ભરી શકો છો. એ જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 3 વર્ષ માટે અનામત છે 3 વર્ષ માટે જે પ્રમાણપત્ર છે એ માન્ય હોય છે, તો એમાં પણ સેમ તારીખ રહેશે, જે તમે અહીંયા જોઈ શકો છો.
ત્યાર પછી મિત્રો જે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત માટેની જે તારીખો છે એ પણ આપેલી છે, જેમાં જે પણ પ્રમાણપત્ર છે તમારા નોન ક્રિમિલિયર હોય અથવા તો EWS હોય, જાતિનું પ્રમાણપત્ર હોય તો એ 1/3/2024 પહેલાં જ કઢાવેલું હોવું જોઈએ, તો જ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી તમે કઢવો તો એ નહીં ચાલે. એ જ રીતે કમ્પ્યુટરની જાણકારી, એટલે કે તમારી પાસે કોઈ પણ કોમ્પ્યુટરનું એક બેઝિક પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો તમે ધોરણ 10ની અંદર અથવા તો 12ની અંદર કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તો આ પ્રમાણપત્રની જરૂર નથી, અન્યથા તમારે કોઈ એક પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા ફી છે એ તમારે અહીં 500 રૂપિયા ભરવાની થશે, જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે, અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એ તમામને 400 રૂપિયા ફી પેટે છે એ ભરવાની થશે. મિત્રો આ પ્રાથમિક પરીક્ષા માટેની ફી છે. મુખ્ય પરીક્ષા માટે ફી છે એ મિત્રો જ્યારે તમે પ્રાથમિક પરીક્ષા પાસ કરશો ત્યાર પછી ફરી પાછી તમારે ભરવાની થશે. અત્યારે માત્ર તમારે પ્રાથમિક પરીક્ષાની ફી જ ભરવાની થાય છે. તો એ મુખ્ય પરીક્ષાની ફી છે એ 600 રૂપિયા બિન અનામત કેટેગરી માટે અને અનામત કેટેગરી માટે 500 રૂપિયા રાખવામાં આવેલી છે. હવે મિત્રો આ ફી છે એ રિફંડેબલ છે, પરંતુ કયા વિદ્યાર્થીઓને મળશે તો કે જે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવાર છે એમને જ આ ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે કે તમે અત્યારે ફોર્મ ભરો છો ત્યાર પછી મિત્રો તમે પરીક્ષા દેવા જશો તો તમને રિફંડ મળવા પાત્ર થશે. જો તમે પરીક્ષા દેવા નહીં જાઓ તો તમને રિફંડ મળવા પાત્ર નથી. મિત્રો પરીક્ષા ફી છે એ તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લાય કરી શકો છો, અને ઇન્ટરનેટ બેન્કિંગ, ત્યાર પછી UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, જે પણ ઓનલાઈન માધ્યમ છે એનાથી તમે પેમેન્ટ છે એ કરી શકો છો. ત્યાર પછી અરજી કરવાની જે રીત આપેલી છે તો એ મિત્રો આપણે અલગથી એક વિડીયો બનાવશું, તો એ તમે જોઈ લેજો. ત્યાર પછી મિત્રો જે પરીક્ષાની પદ્ધતિ છે એ હવે તમે જાણો જ છો કે કમ્પ્યુટર બેઝ આધારિત છે એ પરીક્ષા લેવામાં આવે છે, એટલે કે ઓનલાઈન પરીક્ષા તમારી લેવામાં આવશે. એમાં મિત્રો તમે પાસ થશો તો તમને મેઇનમાં બોલાવવામાં આવશે. મિત્રો આના જે મિનિમમ માર્ક છે એ 40% હોય છે, અને એ તમે મેળવી લેશો, અથવા તો જે મેરિટ પ્રમાણે તમારે મેરિટમાં પણ આવવાનું હોય છે, તો એમાં જો તમે આવી જશો તો તમને મેઇન એક્ઝામ માટે એલિજિબલ ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પ્રિલિમ પરીક્ષા છે એમાં ઓબ્જેક્ટિવ MCQ રહેશે, જે જનરલ સ્ટડી એસ પર એપેન્ડિક્સ એ મુજબ રહેશે. હવે મિત્રો એપેન્ડિક્સ એ શું છે એ પણ આપણે આગળ જોશું. તો પહેલું પેપર છે એ તમારું 150 માર્કનું રહેશે, અને એના માટે તમને 2 કલાક આપવામાં આવશે. મિત્રો એમાં નેગેટિવ માર્કિંગ પણ છે, અહીં તમે જોઈ શકો છો 0.25 માર્ક છે એ તમારા કાપવામાં આવશે. હવે મેઇન જે પરીક્ષા છે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે, જેમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા રહેશે, અને એકાઉન્ટ અને ઓડિટરનું એક બીજો જે પાર્ટ છે એમાં મિત્રો તમને એપેન્ડિક્સ બી મુજબ છે એ પૂછવામાં આવશે, જે બંને પેપરો 100 માર્કના રહેશે, અને તમને 3 કલાકનો સમય છે એ આપવામાં આવશે. અહીં મિત્રો આપણે જે એપેન્ડિક્સ એ એટલે કે જે MCQ ટાઈપ પરીક્ષા છે એ પૂછવામાં આવશે, તો એમાં કયા વિષયોનું કેટલું પૂછવામાં આવશે એ તમામ ટોપિક વાઇઝ અહીંયા આપેલું છે. જેમાં જનરલ સ્ટડી છે મિત્રો, એમાં 20 માર્કના ક્વેશ્ચનો પૂછવામાં આવશે. અહીંયા ડિટેલમાં તમે જોતા જજો વિડીયોને પોઝ કરીને. ત્યાર પછી જનરલ મેન્ટલ એબિલિટી છે તો એ તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ગુજરાતી વ્યાકરણ તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ઇંગ્લિશ ગ્રામર છે એ તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ત્યાર પછી સ્ટેટિસ્ટિક એન્ડ મેથેમેટિક્સ છે એ તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેટર એમાં તમને 10 માર્કનું પૂછવામાં આવશે. મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ વિશે તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ત્યાર પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ફાઇનાન્સ એકાઉન્ટિંગનું તમને 10 માર્કનું પૂછવામાં આવશે. ઇન્કમ ટેક્સને લગતું 10 માર્કનું પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વિશે તમને 10 માર્કના ક્વેશ્ચનો પૂછાશે. અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન વિશે 10 માર્કનું પૂછાશે. ઓડિટિંગ વિશે 10 માર્કનું પૂછાશે, અને કંપની ઓડિટ વિશે 10 માર્કનું પૂછાશે. ટોટલ 150 માર્કનું પેપર રહેશે, જે તમારે 2 કલાકની અંદર આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એપેન્ડિક્સ બી જે મેઇન એક્ઝામ છે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, એમાં તમને 100 માર્કનું પેપર રહેશે. પેપર પહેલું રહેશે, એ 3 કલાકમાં તમારે પૂર્ણ કરવાનું હોય છે. જેમાં મિત્રો 2 પાર્ટ હોય છે, એક તો ગુજરાતી ભાષા જે 50 માર્કનું પૂછવામાં આવશે, અને એક અંગ્રેજી ભાષા જેમાં પણ 50 ગુણનું તમને પૂછવામાં આવશે. તો અહીંયા મિત્રો નિબંધ, ત્યાર પછી સંક્ષેપીકરણ, પત્ર લેખન અને ચર્ચા લેખન, ભાષાંતર, અહેવાલ લેખન, આ તમામના ગુણ તમે જોઈ શકો છો. ટોટલ 50 ગુણનું તમને પૂછવામાં આવશે, અને એ જ રીતે તમને ઇંગ્લિશનું પણ 50 ગુણનું પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો પેપર 2 વિશે તમે જોઈ શકો છો, જેમાં તમને એકાઉન્ટિંગ ફાઇનાન્સને લગતું પૂછવામાં આવશે, જે 15 ગુણનું રહેશે. કોસ્ટ એકાઉન્ટિંગ, ત્યાર પછી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વિશે પૂછવામાં આવશે. ઓડિટિંગ વિશે પૂછવામાં આવશે.
ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન વિશે પૂછવામાં આવશે, સ્ટેટિસ્ટિક એન્ડ મેથેમેટિકલ વિશે પૂછવામાં આવશે, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ વિશે તમને પૂછવામાં આવશે, જેમાં મિત્રો 100 ગુણનું પેપર રહેશે. અહીંયા આગળ મિત્રો પેપરની અંદર કેટલા માર્ક તમને આપવામાં આવશે, કઈ રીતે એનું માળખું છે, કયા ભાગમાંથી ને કેટલા માર્કનું પૂછવામાં આવશે, એ તમામ ડિટેલમાં તમને માહિતી છે એ આપેલી છે. તો એ તમે જોઈ શકશો, જે મેઇન એક્ઝામિનેશન માટે જ રહેશે. લઘુત્તમ લાયકી ધોરણ આપેલું છે, જેમાં 40% ગુણ તો તમારે મેળવવાના જ રહેશે, તો જ તમે એલિજિબલ થશો. તે ઉપરાંત મિત્રો તમારે મેરિટમાં પણ આવવાનું રહેશે, જે પ્રિલિમ એક્ઝામ માટે છે. ત્યાર પછી મેઇન એક્ઝામમાં પણ સેમ રહેશે, તમારે 40% ગુણ તો ફરજિયાત મેળવવાના જ રહેશે, તે ઉપરાંત મેરિટમાં પણ આવવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ ભરતી વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, ત્યાંથી તમે આને સરળતાથી ડાઉનલોડ કરી લેજો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.